નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। તો આજે સુરતમાં મતગણતરી બાદ લોકો સાથે વાતચીત કરવામાં આવે છે। આપને જણાવી દઈએ કે વિવિધ મતદાન કેન્દ્રો પર આજે મતદારો સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી। આકરી ગરમી હોવા છતાં મતદારોમાં ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા નથી મળ્યો હતો। લોકો લાંબી કતારોમાં ઊભા રહી પોતાના મતાધિકારનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરી રહ્યા નજરે પડ્યા હતા। મતદારોએ જણાવ્યું કે તેઓ આગામી 5 વર્ષ માટે યોગ્ય અને વિકાસલક્ષી प्रतिनिधि पसंद करवा माटे मतदान करवा आव्या छे। लोकशाहीना पर्वमां नागरिकोए सक्रिय भाग लई पोताना हक अने फरज बंने निभाव्या हता। हाल स्थानिक स्वराज्य 2026 ની ચૂંટણીનો માહોલ છે। સુરત મહાનગરપાલિકાની 30 વોર્ડ માટેની 120 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે। ત્યારે આપણે અત્યારે મત કેન્દ્ર પર ઉપસ્થિત છીએ અને આપણે લોકો વચ્ચે ઉપસ્થિત છીએ। મતદાન કરનારા લોકો સાથે આપણે વાતચીત કરીશું। જી આંટી, તમારું નામ? કાશીબેન। તમે કયા મુદ્દા ઉપર ધ્યાનમાં રાખીને મતદાન કર્યું છે? મને મત એટલે કયા મુદ્દા પર સારું ખોટું ખરાબ કયા મુદ્દા પર બધું સારું થાય બધું। તમે મતદાન કરવામાં કેટલા ઉત્સાહિત હતા? અત્યારે તમે આવ્યા છો અહીંયા? અરે પપ્પુ ના કહેતા હતા ચાલો 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 અત્યારે ટાઈમ મળી ગયો તો આવી ગયા। જી, તમારું નામ? દક્ષા મકવાણા। તમે કયા મુદ્દા ઉપર મતદાન કરવા માટે એટલા ઉત્સાહિત છો? અત્યારે મતદાન કરવા માટે આવ્યા છો? નાગરિકોનું સારું થાય, અમારા હિતમાં કંઈક આવે એના માટે અમે વોટ કરવા। તમે તમારા એરિયામાં તમારા વિસ્તારમાં કોઈ સમસ્યા? અમારે તો સમસ્યા તો બધી બહુ છે, પણ હવે શું કરીએ, એમાં કઈ સરકાર જોઈ તો વધારે સારું એ બાબતે। અને તમે મુદ્દાથી જ મત આપ્યો છે કે અમારા એરિયામાં કંઈક સારું થાય, એટલે અમે જેને મત આપ્યો છે એમને આશા છે કે અમારું સારું જ કરશે। તો તમને આવનારા જે કોર્પોરેટર છે એમના સાથે તમને શું અપેક્ષાઓ છે કે આગળ તમારું કંઈક કામ થશે? અમારા એરિયામાં અમને એવું છે કે અમારે જે રોડની ને જે અંદર નાની નાની ગલીઓમાં જે આવવાનું જે અમને પ્રોબ્લેમ પડે છે તે બસ અમારું સારું થઈ જાય એ અમને એ છે, બાકી બધું અમારે એમાં સારું છે। ચાલો, આપણે વાત કરી મતદાતાઓ સાથે, હવે આગળ આપણે જઈશું અને વાત કરીશું લોકો સાથે। સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડની 120 બેઠકો માટે જ્યારે મતદાન ચાલી રહ્યું છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે આકરી ગરમી વચ્ચે 28 થી વધુ મતદાતાઓ જે છે તે મતદાન કરશે। 483 ઉમેદવારોને ભાવિ નક્કી કરશે, ઈવીએમ માં કેદ કરશે। ત્યારે અત્યારે આપણે વાત કરીએ લોકો સાથે અને પૂછીએ લોકોને એવો મત આપવા માટે કેટલા ઉત્સાહિત છે। જી, તમારું નામ? મારું નામ સંગીતાબેન। તમે અત્યારે મતદાન કરવા આવ્યા છો, કેટલા ઉત્સાહિત છો? મજા આવે મતદાન કરવાની। આકરી ગરમીમાં મતદાન કરવા માટે આવ્યા છો, કયા મુદ્દા પર ધ્યાનમાં રાખીને તમે મતદાન કરી રહ્યા છો? તમારા વિસ્તારમાં કોઈ સમસ્યા નહીં? તમે આવનારા કોર્પોરેટર પાસેથી કોઈ અપેક્ષા? હા, મતદાન તો કરી કે અમારા પૈસા વાળા બાકી છે ને વિધવા ચાલુ કરી દો કે અપેક્ષાનું પાલન કરવું જોઈએ તો થાય કઈ। અમારી ઈચ્છા છે, બીજું કઈ નથી। હું તો 40 વર્ષથી મતદાન કરું છું, પણ બધું હવે આ જે સત્તા ચાલે છે એ બધું સારું ચાલે છે। તમે શું કહેવા માંગો છો? એટલે હમણાં જે ચાલે છે ને એ સરસ સારી રીતે ચાલે છે બધું, બરાબર। અત્યારે 40 વર્ષથી મતદાન કરું છું। અત્યારે આપણે વાત કરી લોકો સાથે, આપણે આગળ વાત કરીએ અને લોકો સાથે પૂછીએ કે તેઓ કઈ રીતે। જી, તમારું નામ? હસન મોહમ્મદ। તમે અત્યારે મતદાન કરવા માટે આવ્યા છો, કેટલા ઉત્સાહિત છો? છે લાઈનમાં ક્યારના ઉભેલા છે, એક જ જગ્યા પર। આટલી આકરી ગરમીમાં તમે મતદાન કરવા માટે આવ્યા છો, તમને તમારા વિસ્તારમાં કોઈ સમસ્યા છે? અમારા વિસ્તારમાં બહુ બધી સમસ્યા છે, પણ અમારા કેન્ડિડેટ બધા પેલી બાજુના છે, બધું વેચાઈ ગયેલું છે આમથી। તો તમને આવનારા જે કોર્પોરેટર છે એનાથી શું અપેક્ષા છે? કામ કરશે, આગળ તો શું અપેક્ષા રાખીએ। આ વાત કરીએ, આપણે લોકો સાથે વાત કરી જ રહ્યા છીએ। અત્યારે તમે જોઈ શકો છો કે કેવી રીતે આકરી ગરમીમાં પણ મતદાતાઓ લાઈનમાં ઊભા છે અને મતદાન કરી રહ્યા છે। ત્યારે હવે આપણે લોકો વચ્ચેથી આ લાઈનોમાં તમે જોયું કે બધા આકરી ગરમીમાં ઊભા છે અને મતદાન કરી રહ્યા છે। ત્યારે હવે જોવાનું રહેશે કે ઈવીએમ માં એ લોકોનું જે ભવિષ્ય છે એ નક્કી કરશે। ઈવીએમ રિઝલ્ટ પરિણામ આવ્યા પછી 28 એપ્રિલે જે પરિણામ આવશે ત્યારે જ એ લોકોનું ભાવિ નક્કી થશે। કેમેરામેન રવિ વેંડે સાથે હું હિના, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત।
હવે ખબરોમાં આગળ વધીએ સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે પૂર્ણ થઈ ગઈ છે અને ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનોમાં કેદ થઈ ગયું છે. મતદાન દરમિયાન ઘણા વિસ્તારોમાં ગતિ ધીમી જોવા મળી રહી હતી, પરંતુ અપેક્ષા મુજબ મતદાન ન થતા કુલ ટકાવારી પણ નીચે રહી છે. કેટલાક બૂથ પર મતદારોમાં ઉદાસીનતા જોવા મળી હતી, તો જ્યારે અંતિમ કલાકોમાં કેટલાક વિસ્તારોમાં અચાનક મતદારોનો ઘસારો વધ્યો હતો. ઓછી મતદાન ટકાવારી હવે રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય બની છે, કારણ કે ઓછું મતદાન કયા પક્ષને ફાયદો કરશે તે અંગે ચર્ચાઓ તેજ બની છે. તમામ પક્ષો પોતાની જીતના દાવા કરી રહ્યા છે, પરંતુ હકીકતમાં કોની જીત અને કોની હાર થશે તે હવે સસ્પેન્સ બની ગયું છે. આવતી 28 એપ્રિલે પરિણામ જાહેર થશે ત્યારે જ સ્પષ્ટ થશે કે જનતાએ કોને આશીર્વાદ આપ્યો છે. સુરતની રાજનીતિમાં પરિવર્તન આવશે કે યથાવત સ્થિતિ રહેશે તે જાણવા હવે સૌની નજર પરિણામ પર ટકી છે. હાલ અમરેલીની વાત કરવામાં આવે તો જિલ્લાના મોટા અંકાડિયા તાલુકા પંચાયત બેઠક પર મતદાન દરમિયાન હોબાળો સર્જાયો હતો. આપ અને ભાજપના કાર્યકરો આમને સામને આવી જતા તંગદિલીનો માહોલ ઉભો થયો હતો. આપ પક્ષ દ્વારા ભાજપ પર ડુપ્લિકેટ મતદાન એજન્ટ બેસાડવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ દરમિયાન હાર્દિક વઘાસિયાએ પોતાના ફેસબુક પેજ પર લાઈવ આવી ભાજપ સામે ગંભીર આરોપો લગાવ્યા હતા. નોંધનીય છે કે હાર્દિક વઘાસિયા એ ધર્મપત્ની આ બેઠક પર આપ પાર્ટીનો ઉમેદવાર છે. જોકે પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને સમાજવટ બાદ મામલો શાંત પડી ગયો હતો અને હાલ મતદાન પ્રક્રિયા ફરી સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ છે. આ બીજેપીના માણસો છે, ખોટે ખોટા બાંધવા આવી ગયા છે, ખોટે ખોટા બાંધવા આવી ગયા છે, ખોટે ખોટા બાંધવા આવી ગયા છે. બીજેપીના માણસો ખોટે ખોટા બાંધવા આવી ગયા છે. પોતાનો વાક છે એટલે અત્યારે પૂજી શકતા નથી, હાર ભાળી જશે એટલે આ બધું કરે. અને પોલીસ વાળા અત્યારે શું કરે છે ખબર નથી, ભાઈઓને આગળ કરે છે. તમે સાંભળજો. જૂનાગઢની વાત કરવામાં આવે તો જિલ્લાના કેશોદ નગરપાલિકા ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર 2માં ઈવીએમ મશીનમાં ખામી સર્જાતા મતદાન પ્રક્રિયા દરમિયાન હંગામો મચ્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર અમીન મહિડાના બટન કામ ના કરતા ઉમેદવારો અને મતદારોમાં રોષ ફાટી નીકળ્યો હતો. લાંબા સમય સુધી મતદાન અટકાવવાના આક્ષેપો સાથે પ્રિસાઇડિંગ ઓફિસર સામે પણ નિષ્ક્રિયતાના આરોપ લગાવવામાં આવ્યા હતા. પરિસ્થિતિ તંગ બનતા કોંગ્રેસ કાર્યકરો દ્વારા નારાજગી પણ જોવા મળી હતી. નારાબાજી કરવામાં આવી હતી. અંતે 316 મત પડ્યા બાદ ઈવીએમ મશીન બદલવાનો નિર્ણય લેવામાં આવતા મામલો શાંત થયો હતો. ઘટનાની જાણ થતાં જ પ્રદેશ કોંગ્રેસ અગ્રણી હીરાભાઈ જોઠવા સ્થળ પર પહોંચ્યા અને સ્થિતિ નિયંત્રિત કરવામાં આવી હતી. જે ધંધા કરવા એ કરે, હું કોંગ્રેસનો ઉમેદવાર છું, 3 ટર્મ ચૂંટાવું છું, એટલે આ ભાજપ વાળાએ મશીનમાં કરવાની કહી છે. મારે એક જ બેને મોટું બટન દબાવતું નથી. ઓછામાં ઓછા 2 કલાક છે, મારું મશીન બંધ છે. એ સાહેબને બતાવ્યું છે રૂબરૂ. આવા ધંધા કરો, મશીન બંધ કરો. ચેલ તો આ મશીન મારું બંધ થઈ જાય. આ મશીન 2 કલાક છે બંધ છે, ભાઈ મારું ઓછામાં ઓછા 150 થી 200 મતનું મારું ગામડું છે. 150 થી 200 મતનું મારું આ લોકોએ ગમલું ભેગું છે. હાલ ખબરોમાં આગળ વધી મહીસાગરની વાત કરવામાં આવે તો રાજ્યમાં નવા તાલુકાઓના સીમાંકન પ્રક્રિયા અંતર્ગત મહીસાગર જિલ્લામાં કોઠંબાને નવરચિત તાલુકા જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ આ પુનઃરચનાના કારણે ખાથુપગીના મુવાડા ગામના કોઠંબા તાલુકા પંચાયતમાંથી દૂર કરીને કોછિયા તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ કરવામાં આવતા ગ્રામ લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે. જી, શું નામ છે તમારું, કયું ગામ અને શું સમસ્યા? વસંતકુમાર મંગળભાઈ પટેલ, ગામ ખાતુપગીના મુવાડા. આવા નવરચિત જે તાલુકો બન્યો એમાં ખાતુપગીના મુવાડા ગામ જે 800 ને 700 ની આજુબાજુ વોર્ડ છે, જે વોર્ડ અમારા કૌચિયા પંચાયતમાં સામેલ કરેલા છે. પહેલો, બીજો, ત્રીજો અને અમારો ચોથો વોર્ડ છે. 5મો, 6મો, 7મો આ બધા વોર્ડ જે બાકીના છે એ કોઠંબા કૌચિયાની નજીક આવેલા છે. તેમ છતાં ઈરાદાપૂર્વક અમારો આ વોર્ડ લીધેલો છે. અમે બધા રજૂઆત કરી, જિલ્લા ભાજપમાં બધી
રજૂઆત કરી, બધા રજૂઆત કરી, ટીડીઓને કરી, ડીડીઓને કરી, કલેક્ટર ગાંધીનગર સુધી અમે રજૂઆત કરી, તેમ છતાં અમને કોઈ રિસ્પોન્સ આજ સુધી મળ્યો નથી. અમને કોઈ નેતા પણ અમને આજ સુધી કે ભાઈ તમને આ પ્રશ્ન અમે હલ કરી આપીશું. એટલે અમે આ ચૂંટણીનો બહિષ્કાર કર્યો. જો સુધી અમારી માગો પૂરી ન થાય ત્યાં સુધી આવનાર કોઈ પણ ચૂંટણીમાં અમે બહિષ્કાર કરીશું. પહેલા આપનો વોર્ડ કયા પંચાયતમાં હતો ને અત્યારે કઈ? કોઠંબા પંચાયતમાં હતો, મારો ચોથો વોર્ડ હતો, પણ અત્યારે અમને કઉચિયા જે 7 કિલોમીટર દૂર. જી, શું નામ છે તમારું, કયું ગામ અને શું સમસ્યા? વસંતકુમાર મંગળભાઈ પટેલ, ગામ ખાતુપગીના મુવાડા. હવે નવરચિત જે તાલુકો બન્યો એમાં ખાતુપગીના મુવાડા ગામ જે 800 ને 700 ની આજુબાજુ વોર્ડ છે, જે વોર્ડ અમારા કઉચિયા પંચાયતમાં સામેલ કરેલા છે. પહેલો, બીજો, ત્રીજો અને અમારો ચોથો વોર્ડ છે. પાંચમો ની પાટણની વાત કરવામાં આવે તો શહેરમાં નગરપાલિકાને 5 વર્ષની ટર્મ પૂરી થતાં સામાન્ય ચૂંટણી જાહેર થઈ હતી અને તેનું મતદાન રવિવારે પાટણ શહેરના અલગ અલગ 11 વોર્ડની 44 બેઠકો માટે તૈયાર કરેલા મતદાન મથકો પર મતદાન શરૂ થયું હતું. તો જેમાં પાટણ શહેરના માયાનગર વિસ્તારમાં રહેતા 60 વર્ષીય કમળાબેન અનિલભાઈ દ્વારા નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન કરવા માટે શહેરમાં આવેલ બીએમ હાઈસ્કૂલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે મતદાન મથકની અંદર પહોંચી ઈવીએમ મશીન પર પોતાના પસંદગીના ઉમેદવારને મત આપી પવિત્ર ફરજ અદા કરી બહાર નીકળતા વખતે તેમની તબિયત લથડી અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાની વાત કરવામાં આવે તો જ્યાં સુરપુર ગામે મતદાન દરમિયાન એક હોમગાર્ડ જવાનની તબિયત બગડવાની ઘટના સામે આવી. બપોરના અરસામાં કાળઝાળ ગરમીના કારણે હોમગાર્ડ જવાન ડિહાઇડ્રેશનનો ભોગ બન્યો હતો અને અર્ધબેભાન અવસ્થામાં ઢળી પડ્યો હતો. ઘટના બાદ બનતા જ સ્થાનિક પોલીસ દ્વારા તાત્કાલિક તેમને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જવાનને સારવાર માટે ખસેડ્યા, જે બાદ હાલ તેની તબિયત અંગે વધુ માહિતી મળી નથી છે. જૂનાગઢની વાત કરવામાં આવે તો જિલ્લાના કેશોદ તાલુકાના સોંદરડા ગામમાં તાલુકા પંચાયત ચૂંટણી દરમિયાન એક અનોખું અને પ્રેરણાદાયક દૃશ્ય સામે આવ્યો છે. ચાવડા કૈલાસ કિશોરભાઈ નામના યુવાને પોતાના લગ્ન પ્રસંગ દરમિયાન વરરાજા વેશમાં મતદાન મથકે પહોંચી લોકશાહી પ્રત્યેની ફરજ નિભાવી છે. લગ્ન જેવી મહત્વપૂર્ણ ક્ષણ વચ્ચે પણ તેમણે લગ્ન પહેલા મતદાનનો સંદેશ આપી જવાબદારીને પ્રાથમિકતા આપી છે. તો તેમના આ પગલાએ ગામમાં જાગૃતિનો સંદેશ આપ્યો છે અને અન્ય મતદારોને પણ મતદાન માટે પ્રેરિત કર્યા છે. સુરતની વાત કરીએ તો જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર એ છે કે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. અંબિકા તાલુકાની 16 બેઠકો તેમજ જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે મતદાન થયું હતું, જેમાં અંબિકા તાલુકાના ગામે ગુનેસવા સીટ પર 2 વરરાજાઓએ એમનો મતાધિકારનો ઉપયોગ કરી અહીં મતદાન કરવા આવી પહોંચ્યા હતા અને એક મતદારો માટે ખૂબ સરસ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. હાલ ખબરોમાં આગળ વધી જૂનાગઢની વાત કરવામાં આવે તો જિલ્લાના વંથલી તાલુકાના સેંદરડા ગામમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન તંગદિલીનો માહોલ સર્જાયો છે. આપના ઉમેદવાર પ્રવીણભાઈ ચાવડાના પુત્ર વનરાજ ચાવડાએ પત્ની ઉમાબેન પર હુમલાની ઘટના સામે આવી છે, જેમાં ભાજપના ઉમેદવારના પરિવારજનો પર આક્ષેપ કરવામાં આવ્યા છે. આપણે જણાવી દઈએ કે આ હુમલામાં બંને ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. વંજા સીટ ઉપરથી અમે જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા માટે હું એજન્ટ તરીકે સેંદરડા ગામમાં હતી. ત્યાં ખોટું મતદાન થતું હતું એટલે મેં વારંવાર રોકવાનું કામ કર્યું. છેલ્લે મારો સનને મેં બોલાવ્યો. મારો સન આવ્યો એટલે મારા સન ઉપર દિનેશ કટારિયાની પત્ની છે શાંતિ કટારિયા, એની દિનેશ કટારિયાના ભાઈએ, દિનેશ કટારિયાના છોકરાએ, મયુર કટારિયાએ, દિનેશ કટારિયાના ભાઈના છોકરાએ મારા છોકરા પર અત્યાચાર કરી અને એકદમ એને બધાય થઈ અને મારપીટ કર્યો છે
અને વારંવાર મતદાન ખોટું કરાવતા હતા એટલે એને એકદમ જોરદારના પગલા લ્યો કે ક્યારેય કોઈ દિવસ પણ ખોટું ન કરી શકે અને ઝાઝા મત ખોટા કરાયા, કોઈનું પ્રૂફ ખોટું લઈને આવે. એકવાર મતદાન કરીને પાછું બીજી વખત મતદાન કરવા માટે આવ્યા તો મેં મતદાન ન કરાવવા દીધું. રિષાદી હતા એને 3 થપ્પડ મારી દીધી અને મારા સનને મારવા માંડ્યા, મને ધક્કો મારી દીધો અને એકદમ બહુ જ દાદાગીરી કરી અને મતદાન કરવા માટે બહુ જ. હું પ્રવીણભાઈ વાલભાઈ ચાવડાની એની વાઇફ છું. તો આપને જણાવી દઈએ કે બોગસ મતદાન અને બૂથ કેપ્ચરિંગનો એક આક્ષેપ સામે આવ્યો છે. મામલો ગરમાતા તંત્ર પણ સજાગ બન્યું છે. મારામારી પણ થઈ હતી. એમાં સૈદરડા ગામમાં ચૂંટણી દરમિયાન મારામારી, આપ ઉમેદવારના પરિવાર પર હુમલાના આક્ષેપ કરવામાં આવ્યા. હાલ ખબરોમાં આગળ વધી આણંદની વાત કરવામાં આવે તો જિલ્લાના પેટલાદ તાલુકાના સાંસેજ ગામમાં મતદાન દરમિયાન દુઃખદ ઘટના બની. બૂથ નંબર 1 પર ફરજ બજાવતા અમિતભાઈ વિઠ્ઠલભાઈ સોલંકીનું હાર્ટ એટેકથી અવસાન થયું છે. તેઓ સાંસેજ ગ્રામ પંચાયતમાં પટાવડા તરીકે ફરજ બજાવતા હતા. અચાનક તબિયત બગડતા તેમને ગ્રામજનો દ્વારા તાત્કાલિક તારાપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં જ સોજિત્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તો હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના વેરા ગામમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન મતદાન થોડા સમય માટે અટકી ગયું હતું. મતદારોના વિભાજન મુદ્દે ગામ લોકોમાં રોષ ફેલાતા મતદારો મતદાનથી દૂર રહ્યા હતા. છેલ્લા 12 મહિનાથી રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં ન લેવાતા નારાજગી વધી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને મતદારો સાથે ચર્ચા કરી આશ્વાસન આપ્યું હતું. ગામના 2 ભાગ પાડેલા હતા. એમાં સમસ્યા અડધું ગામ તો મૂક્યું સળોતરા બાજુ, અડધું ગામ મૂક્યું મોનપુરિયા સીટ ઉપર. એ સમસ્યા હતી. હવે સમસ્યામાં એવું થયું કે મેં કીધું આ રજૂઆત કરી દીધી, રજૂઆતમાં કોઈ પેલું ફેરફાર થયો નહીં. અને બાદ પછી આજે ફરીથી સાહેબ મામલતદાર સાહેબ આવ્યા હતા ને બધા આવીને નિકાલ કર્યો કે હવે ફરીથી એવું ન થાય. એક ગામમાં બધા ભેગા રાખશો ને એક બૂથ રાખશો સ્કૂલમાં. તમારું નામ? મારું નામ શીલાભાઈ હંસાભાઈ. સ્થિતિ કાબૂમાં આવી હતી. આપને જણાવી દઈએ કે મેંદરડા ગામથી આ ઘટના સામે આવે છે. આશ્વાસન બાદ ફરી મતદાન પણ શરૂ કરવામાં આવ્યું હતું, જે બાદ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયો હતો. વડોદરાની વાત કરવામાં આવે તો લોકશાહીના પર્વ દરમિયાન પ્રેરણાદાયક દૃશ્ય સામે આવ્યું છે, જ્યાં 104 વર્ષના વડીલ બાએ મતદાન કરીને જાગૃત નાગરિક તત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વોર્ડ નંબર 1માં નયાવાડ રામવાડી આંગણવાડી કેન્દ્ર ખાતે તેમણે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ઉંમરના આ પડાવે પણ મતદાન પ્રત્યેનો તેમનો ઉત્સાહ જોઈને અન્ય મતદારોમાં પણ પ્રેરણા ફેલાઈ છે. ઉપયોગ કર્યો છે. આપને જણાવી દે કે જે રીતે રામવાડી આંગણવાડી કેન્દ્ર ખાતે તેમને મતદાન કર્યું છે. તો સમગ્ર ગુજરાતમાં આજે એટલે કે 26 એપ્રિલના રોજ શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આપને જણાવી દઈએ કે એ માટેનું મતદાન એકદમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગયું છે. સવારના 7 વાગ્યાથી શરૂ થયેલું વોટિંગ સાંજે 6 વાગ્યા પૂરું થયું હતું. આકરી ગરમી હોવા છતાં મતદારોએ ભારે ઉત્સાહ બતાવ્યો હતો અને રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં સરેરાશ 38.32%થી 48.32%થી લઈને 53% અંદાજિત આસપાસ મતદાન નોંધાયું છે. આપને જણાવી દઈએ કે રાજ્યની 15 મહાનગરપાલિકા
84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોની કુલ 9,292 બેઠકો માટે આજે ભાવિ નક્કી કરવા 4 કરોડથી વધુ મતદારો મેદાને ઉતર્યા હતા. આ ચૂંટણીના પરિણામો આગામી 28 એપ્રિલ મંગળવારના રોજ જાહેર થશે. હવામાન વિભાગે આજે રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી કરી હતી. છતાં પણ સવારથી જ મતદાન મથકો પર લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી. બપોર પડતા જ તાપમાન વધવાના કારણે મતદાન મથકો થોડા સમય માટે ખાલીખમ જોવા મળ્યા હતા અને મતદારોની હાજરી ઘટી હતી. પરંતુ સાંજના સમયે ગરમીનો પારો નીચે આવતા ફરીથી મતદારોની ભારે ભીડ બૂથ ઉપર જોવા મળી હતી. સૌથી મોટી અને સારી વાત એ છે કે અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરમાં મતદારોએ ગરમીને પણ પાછળ પાડી દીધી છે અને 2021ની ગત ચૂંટણીના વોટિંગ ટકાવારીના રેકોર્ડ તોડી નાખ્યા છે. અમદાવાદમાં 2021માં 42.51% મતદાન થયું હતું, જેની સામે આ વખતે તે વધીને અંદાજિત 44.69% નોંધાયું છે. વડોદરાની વાત કરીએ તો 2021માં 47.84% વોટિંગ તો હવે અંદાજિત 48.42% પર પહોંચી ગયું. સુરતની વાત કરીએ તો ગત ચૂંટણીનું 47.14% મતદાન આ વખતે સુધી અંદાજિત 52.83% મતદાન આંકડો વટાવી ગયું છે. રાજ્યની અન્ય નગરપાલિકાઓમાં પણ નોંધપાત્ર અને સરેરાશ સારું મતદાન થયું છે. નવી બનેલી વાપી મહાનગરપાલિકામાં સૌથી વધુ અંદાજિત 65.68% બમ્પર વોટિંગ થયું છે અને જ્યારે અન્ય પાલિકાઓમાં અંદાજિત મતદાનની વાત કરીએ તો નવસારીમાં 59.67%, મોરબીમાં 58.75%, નડિયાદમાં 56.50%, કરમસદ આણંદમાં 55.23%, મહેસાણામાં 53.12%, જામનગરમાં 50.2%, ભાવનગરની જો આપણે વાત કરવામાં આવે તો 47.26%, સુરેન્દ્રનગરમાં 46.87%, રાજકોટમાં 45.21% અને પોરબંદરની વાત કરીએ તો 41.67%, ગાંધીધામમાં સૌથી ઓછું 39.85% નોંધાયું છે. મતદાન પૂર્ણ થવા છતાં પણ હવે રાજકીય પક્ષો અને ઉમેદવારોએ પોતાની હાર જીતના ગણિત માંડવવાના શરૂ કરી દીધા છે. મંગળવારે જ્યારે ઈવીએમ ખુલશે ત્યારે ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે જનતાએ કોના સિરે તાજ પહેરાવ્યું છે. વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન બંગાળના ટીએમસી સાંસદ યુસુફ પઠાણે પરિવાર સાથે મતદાન કરી લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ નિભાવી હતી. चीज को जहन में रखकर वोट डालने आए लोग काफी सोचकर आते हैं कि क्यों वोट देना चाहिए. ऑब्वियसली वोट देना चाहिए, अपना अधिकार है और अधिकार का जो सही इस्तेमाल होना चाहिए. साथ ही साथ जो जिससे तुम उम्मीद करते हो कि जो लोग आपके लिए काम करे, आपकी जो मुश्किल है उसको आसान करे, तो उस डेवलपमेंट के लिए वोट दिया गया है. और जो कैंडिडेट है उस कैंडिडेट को चुनने का यही मकसद होता है कि वो लोगों के बीच में रहे और काम करता रहे, उनकी आवाज़ को सुने. गुजरात में जो ज़्यादातर वोटर सुबह से हम बात कर रहे हैं, वो लोग कह रहे हैं कि जहाँ पर डेवलपमेंट होता है और डेवलपमेंट के लिए वोट दो, तो गुजरात के डेवलपमेंट के बारे में और वोटर जो सोचते हैं, आपकी क्या सोच है? नहीं, बिल्कुल देखिए, गुजरात में जो डेवलपमेंट हुआ है और डेवलपमेंट के काम होते हैं उसी को सोचते हुए लोग यहाँ पे बहुत अवेयर है गुजरात में. और गुजरात में हमेशा डेवलपमेंट को प्रेफर किया जाता है और कंप्लेंट्स बहुत सारी आती है कि पिछले 5 साल में या कहीं पे पानी भर गया है, कहीं पे ये डेवलपमेंट नहीं हुआ है, कहीं पे असुविधा होती है, तो उस चीज़ को भी लोग ध्यान रखते हैं. जनता है, जनता ध्यान में रखती है. और ऑब्वियसली गुजरात में हमेशा जो जागरूक नागरिक है वो हमेशा डेवलपमेंट को वोट देती है. जी, आप टीएमसी से सांसद है, आपने जैसे बयान दिया कि ममता जी 40 साल तक हटने वाली नहीं है, बंगाल में आएंगी, तो गुजरात में क्या? તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.